ખેડા આઈસીમમાં 2.52 લાખનો તૈયાર દેશી દારૂ પોલીસે પકડ્યો। 3.2 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 આરોપી નહીં। અંજાર પોલીસે મળેલી બાતમીના આધારે ખેડોઈ સીમમાં ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી ₹2.50 લાખના તૈયાર દેશી દારૂ ભરેલા 63 કેરબા સહિત કુલ ₹3.2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પણ દરોડા સમયે 2 આરોપી હાજર મળ્યા ન હતા। પોલીસે તેમની સામે ગુનો નોંધી આરોપી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। પીઆઈ AR ગોહિલે જણાવ્યું હતું કે પીએસઆઈ JS ચુડાસમા ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે ખેડોઈ રહેતા મયુરસિંહ બળવંતસિંહ જાડેજા અને કિશોરસિંહ ઉર્ફે પેપ્સી પોપટભાઈ જાડેજા આશાપુરા પેટ્રોલ પંપ સામે આવેલી મયુરસિંહ બળવંતસિંહ જાડેજાની વાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે। આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ₹2,52,000ની કિંમતના 20 લીટરના તૈયાર દેશી દારૂના 63 કેરબા, ₹50,000ની કિંમતનો 2000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, ગમેલા લોખંડના ખાલી બેરલ સહિત કુલ ₹3,02,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો। પરંતુ દરોડા સમયે બંને આરોપી હાજર મળ્યા ન હતા। TV18 ન્યૂઝ અંજાર।